હવે એચએમપીવી વાયરસને લઈને ઘણા ન્યૂઝ છે. લોકો એની કોરોના જોડે સરખામણી કરી રહ્યા છે. લોકોમાં બહુ જ ડર અને પેનિકનો માહોલ છે. તો હું તમને અશ્યોર કરવા માંગુ છું કે એચએમપીવી એ કોઈ નવો વાયરસ નથી. એચએમપીવી એટલે કે હ્યુમન મેટાનિમો વાયરસ પૃથ્વી પર 2001થી અસ્તિત્વમાં છે. જેમ વિન્ટરમાં બધા જ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થાય છે, તેવી જ રીતે એચએમપીવીના કેસોમાં પણ વધારો થતો જોવા મળે છે. એચએમપીવીના કેસો મોટાભાગે સામાન્ય શરદી, ખાંસી, તાવથી આગળ વધતા નથી. જો તમને અસ્થમા હોય કે તમને કોઈ ક્રોનિક ડિસીઝના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો જ તમને ગંભીર બીમારીનું જોખમ છે, જેની પણ શક્યતા ઘણી ઓછી છે. મોટાભાગના કેસો તો અમે દવા ચાલુ કરી અને તેના પહેલાં જ એની જાતે જ રિકવર થઈ જતા હોય છે. હવે એચએમપીવી વાયરસથી બચવું ખૂબ જ સરળ છે. હેન્ડ વોશિંગ કરવું, ભીડભાડવાળી જગ્યાએ ના જવું, માસ્ક પહેરવું અને જેને આ વાયરસના લક્ષણો જોવા મળે તેને આઇસોલેટેડ રહેવું. આ ઉપરાંત અફવાઓથી અને ખોટા વોટ્સએપ ફોરવર્ડોથી દૂર રહેવું અને કોઈ પેનિક કરવાની કે ગભરાવાની જરૂર નથી. આશા રાખું છું તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. થેન્ક યુ.